प्रत्यहं तु प्रबोधव्यं पूर्वमेवोदयाद्रवेः विधाय कृष्णस्मरणं कार्यशौचविधिस्ततः। મહારાજ આ શિક્ષાપત્રીનો 49મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે પ્રતિદિન સૂર્યોદય થયાથી પહેલાં જ જાગવું, જાગતાની સાથે ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું સ્મરણ કરી અને ત્યાર પછી શૌચ વિધિ કરવો. આ 49મો શ્લોક તેનું વિવરણ કરતાં શતાનંદ સ્વામી સમજાવે છે કે ભક્તોએ પ્રાતઃકાળમાં પ્રતિદિન સૂર્યોદય થયાથી પહેલાં જ જાગવું. સૂર્યોદય કોને કહેવાય? સૂર્યોદય એટલે શું? શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે સૂર્ય દેખાય, સૂર્યના દર્શન થાય એને સૂર્યોદય કહેલો નથી. સૂર્યોદય એક સમય છે, 48 મિનિટનો સમય છે. સૂર્યોદય પહેલાં જાગવું એટલે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્ત આવે છે, એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર જાગી જવું જોઈએ. તે સ્મૃતિની અંદર કહેલું છે કે રાત્રે રૂપાંત્યો મુહૂર્તો બ્રાહ્મ સંજ્ઞઃ. રાત્રિનું જે છેલ્લું મુહૂર્ત છે તેને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. 6 વાગ્યાથી પહેલાં 1.5 કલાકનો સમય એટલે 4:30 વાગ્યા પછીનો જે સમય તેને બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. અને રાત્રિની છેલ્લી જે 2 ઘડીનો સમય એટલે 48 મિનિટનો સમય, એટલે 6 વાગ્યાથી પહેલાં 48 મિનિટનો સમય તેને સૂર્યોદય કહેવાય છે. અર્થાત 5 અને 12 મિનિટ પછીનો જે સમય તેને સૂર્યોદય કહેવાય છે. અને મહારાજે કહ્યું કે સૂર્યોદય થયા પહેલાં જાગવું એટલે 5 અને 12 મિનિટથી પહેલાં જાગી જવું. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે 5 વાગ્યાની આજુબાજુમાં જાગી જવું. સૂર્યોદય એટલે 5 અને 12, 5:12 પછીનો સમય છે એ સૂર્યોદય છે. તો 5:12થી પહેલાં એટલે 5 વાગ્યાની આજુબાજુમાં જાગી જવું. શતાનંદ સ્વામી કહે છે કે 4:30 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્તની શરૂઆત થાય છે. તેથી સૂર્યોદય પહેલાંનો જે સમય છે તેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. અત્ર નિદ્રાયામ પ્રાયશ્ચિતમ ઉક્તમ રત્નાવલ્યમ. બ્રહ્મ મુહૂર્તને વિશે જો નિદ્રા કરવામાં આવે તો રત્નાવલીને વિશે પ્રાયશ્ચિત બતાવેલું છે કે બ્રહ્મ્ય મુહૂર્તે યા નિદ્રા સા પુણ્ય ક્ષયકારિણી તામ કરોતિ દ્વિજો મોહાત પાદકુચ્છ્રેણ શુદ્ધ્યતિ. રત્નાવલીને વિશે કહેલું છે બ્રહ્મ મુહૂર્તને વિશે જે નિદ્રા છે એ નિદ્રા પુણ્યનો નાશને કરનારી છે. અને જે દ્વિજ મોહે કરીને બ્રહ્મ મુહૂર્તને વિશે નિંદ્રા કરે છે તો એ દ્વિજ પાદકુચ્છ્ર નામનું જ્યારે વ્રત કરે ત્યારે એની શુદ્ધિ થાય છે. તો આ રીતે બ્રહ્મ મુહૂર્તને વિશે નિદ્રા કરવામાં પ્રાયશ્ચિત પણ રત્નાવલીની વિશે બતાવેલું છે. તો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે કે બ્રહ્મ મુહૂર્તની અંદર તો જાગી જ જવું. 5 વાગ્યાની સમયમાં આજુબાજુના સમયમાં અવશ્ય જાગી જવું. હવે બ્રહ્મ મુહૂર્ત જે છે એ મનુષ્યના શારીરિક સ્વાસ્થ્ય માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ બતાવેલ છે, પરમ શ્રેષ્ઠ બતાવેલ છે. આ બ્રહ્મ મુહૂર્તમાં મન અને બુદ્ધિની નિર્મળતા હોય છે. તેથી બ્રહ્મ મુહૂર્તની અંદર મન છે જલ્દી એકાગ્ર થઈ જાય છે. અને જે બ્રહ્મ મુહૂર્ત છે એ બ્રહ્મ મુહૂર્તના વાયુની એક બૂંદ છે શરીરના સ્વાસ્થ્ય માટે ઔષધિની સમાન છે.
બ્રહ્મ મુહૂર્તની અંદર જે વાયુ હોય છે એ પણ અતિ પવિત્ર હોય છે. વાયુની એક બુંદ શારીરિક સ્વાસ્થ્ય માટે ઔષધની સમાન હોય છે. માટે બ્રહ્મ મુહૂર્તમાં જે મનુષ્ય નિદ્રાનો ત્યાગ કરીને બ્રહ્મ મુહૂર્તના વાયુનું સેવન કરે છે તે મનુષ્યનું મન હંમેશા પ્રફુલ્લિત રહે છે અને પ્રાણની અંદર પણ નવીન ચેતનાનો અનુભવ થાય છે. એ જ કારણથી મનુષ્યને દૈનિક જીવનમાં સવારથી આરંભી કરીને સાંજ પર્યંતનું જે દૈનિક જીવન છે એ દૈનિક જીવનમાં પણ નિંદ્રાના ત્યાગ માટે આ બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે એ સર્વશ્રેષ્ઠ સમય કહેલો છે. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે દૈનિક જીવનમાં પ્રતિદિન મનુષ્ય જાગતાની સાથે જ દિવસ દરમિયાન વિશાળ એવી સૃષ્ટિનો અનુભવ કરતો હોય છે અને સૂઈ ગયા પછી રાત્રિ દરમિયાન એ પ્રલયકાળનો અનુભવ કરે છે. શતાનંદ સ્વામી કહે છે કે જેમ પ્રલયકાળની અંદર સમગ્ર સૃષ્ટિ ચેતનાથી રહિત થઈ કરી અને પ્રલયકાળ રૂપી જે રાત્રિ એ રાત્રિની શયામાં શયન કરે છે અને કાળે કરીને જ્યારે સૃષ્ટિ થાય છે ત્યારે ઈશ્વરની પ્રેરણાથી ફરીવાર સમગ્ર સૃષ્ટિ છે એ ચેતનાથી યુક્ત બની કરી અને જાગૃત થાય છે. શતાનંદ સ્વામી કહે છે કે એ જ રીતે આ દૈનિક જીવન છે. દૈનિક જીવનની અંદર પણ મનુષ્ય દિવસ દરમિયાન સમગ્ર સૃષ્ટિનો અનુભવ કરે છે અને અનુભવ કરતો દેહના પોષણને માટે અતિશય પરિશ્રમ કરીને થાકી જાય છે. ત્યારે થાકેલો પ્રાણી થાક દૂર કરવા માટે ઇન્દ્રિયોને અંતઃકરણની ઉપાધિથી રહિત થઈ કરી અને રાત્રિ રૂપી શયાની અંદર વિશ્રાંતિ લે છે અને પ્રાતઃકાળ થતાં ફરીવાર ઈશ્વરની પ્રેરણાથી જાગે છે. જીવ છે પોતાની ઈચ્છાથી જાગી શકતો પણ નથી. એ પરમાત્માની જે જ્ઞાન શક્તિ છે એ જ્ઞાન શક્તિએ કરીને જીવ પ્રાતઃકાળમાં જાગે છે. જાગેલો એ પ્રાણી રાત્રિ દરમિયાન ચેતનાથી રહિત હોય છે. કોઈ પણ જાતની ચેતના હોતી નથી, કાંઈ પણ શુદ્ધ બુદ્ધ હોતી નથી. તે સમયે પણ ઈશ્વર આપણી રક્ષા કરે છે અને સુરક્ષિત રીતે પ્રાતઃકાળમાં આપણને જગાડે છે. એ ઈશ્વરનો એક ઉપકાર છે. એ ઉપકારને નહીં ભૂલી કરી શતાનંદ સ્વામી કહે છે કે પ્રાતઃકાળની અંદર જાગતાની સાથે જ ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. શતાનંદ સ્વામી કહે છે કે જો સમયસર જાગી ગયા હોઈએ, વિલંબ થયેલો ન હોય અને સમયસર જો જાગી ગયા હોઈએ તો 2 ઘડી ભગવાનનું સ્મરણ કરવું, એટલે પોણી કલાક ભગવાનનું સ્મરણ કરવું અને નામ કીર્તન કરવું. પણ શતાનંદ સ્વામી કહે છે કે જાગવામાં જો થોડો વિલંબ થયેલો હોય તો અવશ્ય 1 ઘડી એટલે 24 મિનિટ ભગવાનનું સ્મરણ તથા નામ કીર્તન અવશ્ય કરવું જોઈએ. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે જાગતાની સાથે પ્રથમ તો ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનનું ધ્યાન કરવું અને પછી શૌચ જવું, અર્થાત દિશાએ જવું, મળમૂત્રનો ત્યાગ કરવા માટે જવું. શતાનંદ સ્વામી સમજાવે છે કે જેમ ભોજન કરતી વખતે મૌન ધારણ કરવું જોઈએ, એ એક સનાતન માર્ગ છે. એ જ રીતે મળમૂત્રનો ત્યાગ કરતી વખતે પણ જે મૌન ધારણ કરવું એ પણ એક સનાતન માર્ગ છે. લઘુશંકા કરતી વખતે અથવા તો મળનો ત્યાગ કરતી વખતે કાંઈ વાતો કરવાથી અથવા તો બીજી કોઈ પણ ક્રિયા કરવાથી શતાનંદ સ્વામી કહે છે કે શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડે છે. કારણ કે શરીરની અંદર છે 5 પ્રાણો છે, અર્થાત 5 વાયુઓ છે: પ્રાણ,
અપાન, વ્યાન, ઉદાન અને સમાન. તેમાં અપાન વાયુ દ્વારા મળમૂત્રની ક્રિયા થાય છે. આપણા જે શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલે છે એ પ્રાણવાયુ છે, અને અપાન વાયુ દ્વારા છે એ મળમૂત્રની ક્રિયા થાય છે. શરીરની અંદર જે વાયુ સંચાર થાય છે એ પણ અપાન વાયુની ક્રિયા છે. તો શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે મળમૂત્રને શરીરથી બહાર જે ધકેલે છે એ અપાન વાયુ છે. અપાન વાયુ જ્યારે મળમૂત્રને ઠેલો આપે છે, ધકેલે છે, ત્યારે જ મળમૂત્ર શરીરમાંથી બહાર આવે છે. આ અપાન વાયુનું કાર્ય છે. અપાન વાયુ જ્યારે પોતાની ક્રિયામાં લાગેલો હોય ત્યારે બીજા 4 વાયુઓનો વ્યાપાર મંદ પડી જતો હોય. શતાનંદ સ્વામી કહે છે કે જો બીજા 4 પ્રાણોનો વ્યાપાર મંદ હોય તો જ અપાન વાયુ પોતાનું કાર્ય પૂર્ણ કરી શકે છે. તેથી મળમૂત્રના ત્યાગ સમયે મૌન અને શાંત રહીને અપાન વાયુને પોતાની ક્રિયા પૂર્ણ કરવામાં મદદરૂપ થવું જોઈએ. શતાનંદ સ્વામી કહે છે કે જો મળમૂત્રનો ત્યાગ કરતી વખતે કંઈક બોલવાનું ચાલુ રાખીએ અથવા તો કોઈ પણ બીજી ક્રિયામાં લાગી જઈએ તો પ્રાણવાયુની જે શક્તિઓ છે એ વહેંચાઈ જાય છે અને વિભાગ પડી જાય છે, અને અપાન વાયુનું કાર્ય છે એ મંદ પડી જાય છે. તેથી મલાશયની કે મૂત્રાશયની સંપૂર્ણ શુદ્ધિ થઈ શકતી નથી, અને એ જ કારણથી શરીરના સ્વાસ્થ્ય ઉપર શતાનંદ સ્વામી કહે છે કે મોટી અસર પડે છે. શરીરની અંદર મલાશયની અને મૂત્રાશયની સંપૂર્ણ શુદ્ધિ થવી એ અતિ આવશ્યક છે. મલાશયની કે મૂત્રાશયની જો સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે નહીં તો સંપૂર્ણ શુદ્ધિ ન થવાના કારણે જ શરીરનું સ્વાસ્થ્ય બગડે છે. માટે શાંત રહી કરી અને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. આ વિષયમાં ધર્મશાસ્ત્રનું પણ એક વચન પ્રમાણરૂપ છે કે ઉચ્ચારે મૈથુને ચૈવ પ્રસ્રાવે દંત ધાવને શ્રાદ્ધે ભોજન કાલે ચ સત્સુ મૌનમ સમાચરેત. આ શ્લોકનો એ અર્થ છે કે આ 6 ક્રિયાની અંદર હંમેશા મૌન ધારણ કરવું જોઈએ. એક તો મળનો ત્યાગ કરતી વખતે મૌન ધારણ કરવું જોઈએ, અને મૈથુન કરતી સમયે પણ મૌન ધારણ કરવું જોઈએ. શરીરમાંથી જ્યારે રુધિર નીકળી રહેલું હોય ત્યારે પણ ધર્મશાસ્ત્રની અંદર કહેલું છે કે મૌન ધારણ કરવું જોઈએ. દાંતણ કરતી વખતે પણ મૌન ધારણ કરવું જોઈએ. શ્રાદ્ધને વિશે અને ભોજન કરતી વખતે પણ મૌન ધારણ કરવું જોઈએ. આ રીતે 6 ક્રિયાઓની અંદર હંમેશા મૌન ધારણ કરવું જોઈએ એમ ધર્મશાસ્ત્રની અંદર પ્રતિપાદન કરેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે તેમાં પણ જે મળમૂત્રનો ત્યાગ સમયે તો અવશ્ય મૌન ધારણ કરવું જોઈએ, જેણે કરીને મલાશયની અને મૂત્રાશયની સંપૂર્ણ શુદ્ધિ થાય. તો મળમૂત્રના ત્યાગ કરવાના સમયને વિશે મૌન ધારણ કરવું અને સ્થિર રહેવું જોઈએ, આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. હવે શૌચ વિધિ કેવી રીતે કરવો, અર્થાત દિશાએ જઈ આવ્યા પછી હસ્તાદિકને શુદ્ધિ કેવી રીતે કરવી, એ વિષયમાં મનુએ બતાવેલું છે કે એકાલિંગે ગુદે તિસ્રો દશવામ કરે મૃદ ઉભયો સપ્તદાતવ્યાસ તિસ્રસ્તુ પાદયો. આ મનુ સ્મૃતિનો શ્લોક છે. આ શ્લોકનો એવો અર્થ છે કે દિશાએ જઈ આવ્યા પછી શુદ્ધ માટી અને જળથી એકવાર લિંગને ધોવું જોઈએ, એટલે મૂત્રેન્દ્રિયને ધોવી જોઈએ, અને શુદ્ધ માટી અને જળથી 3 વાર ગુદા અને ગુદાઇન્દ્રિયને ધોવી જોઈએ, અને શુદ્ધ માટી અને જળથી ડાબા હસ્તને 10 વાર અને બંને હસ્ત ભેળા કરીને 7 વાર ધોવા જોઈએ, અને શુદ્ધ માટી અને જળથી ચરણને 3 વાર ધોવા જોઈએ. આ રીતે મનુસ્મૃતિની અંદર શૌચ બતાવેલું છે.
શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે અત્યારના સમયમાં તો કોઈ પણ કાર્યમાં ઉતાવળ હોવાને કારણે અથવા તો શાસ્ત્રોના વચનમાં શ્રદ્ધા ન હોવાને કારણે અથવા તો આળસને કારણે અને અથવા તો પરંપરાને લઈને આપણે લિંગને કે ગુદાને માટીથી શુદ્ધ કરી શકતા નથી. પણ શતાનંદ સ્વામી કહે છે છતાં હસ્ત અને ચરણને તો બરાબર શુદ્ધ કરવા જોઈએ. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. હવે શતાનંદ સ્વામી સમજાવે છે કે દિશાએ જઈ આવ્યા પછી હસ્ત અને ચરણની શુદ્ધિને માટે માટીનો ઉપયોગ કરવો એ અત્યંત ગુણકારી અને સર્વોત્તમ છે. દિશાએ જઈ આવ્યા પછી હસ્ત અને ચરણને શુદ્ધ માટીથી જ ધોવા જોઈએ. માટીની અંદર ખારાશનો ભાગ હોય છે અને માટીની અંદર ચિકાશનો ભાગ બિલકુલ હોતો નથી, અર્થાત માટી કોરી હોય છે. તેથી સર્વ પ્રકારના મળને દૂર કરવામાં માટી છે એ સમર્થ છે. કોઈ પણ પાત્રની અંદર મળ જામેલો હોય તો એ મળને પણ શુદ્ધ કરવામાં માટી સમર્થ છે. સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ મળના ભાગને પણ દૂર કરવામાં માટી સમર્થ હોવાને કારણે શતાનંદ સ્વામી કહે છે કે માટીને જે મહત્ત્વ આપી શકાય એ મહત્ત્વ બીજા કોઈ પણ દ્રવ્યને આપી શકાય નહીં. એટલા જ માટે શાસ્ત્રોને વિશે માટીની પ્રધાનતા કહેલી છે કે શૌચ કરી લીધા પછી શુદ્ધ માટી અને જળ વડે કરીને હાથ ધોવા જોઈએ. શતાનંદ સ્વામી કહે છે ધર્મશાસ્ત્રની અંદર પ્રતિપાદન કરેલું છે કે શુદ્ધિ શૌચ કરી લીધા પછી શુદ્ધિ માટી અને જળથી જ કરવી જોઈએ. તો માટી અને જળથી જે શુદ્ધિ કરવી એ શાસ્ત્રનો અભિપ્રાય છે. શાસ્ત્રની અંદર તો એમ જ પ્રતિપાદન કરેલું છે કે શૌચ કરી લીધા પછી હસ્ત અને ચરણ તેને શુદ્ધ માટી અને જળથી શુદ્ધ કરવા જોઈએ. તો આ શાસ્ત્રનો અભિપ્રાય છે. અને શતાનંદ સ્વામી કહે છે પાવડર કે સાબુનથી હસ્તાદિકની અત્યારે જે શુદ્ધિ કરવામાં આવે છે એ દેશકાળ છે, પણ શાસ્ત્રનો અભિપ્રાય નથી. શાસ્ત્રનો તો અભિપ્રાય એક જ છે કે શુદ્ધ માટી અને જળથી હસ્તચરણને શુદ્ધ કરવા જોઈએ. પણ શતાનંદ સ્વામી કહે છે કે એમ છતાં પણ ધર્મનો નિર્ણય દેશકાળને અનુસારે જ કરવામાં આવે છે. માટે દેશકાળને અનુસારે જો માટી મળે નહીં અથવા તો માટી મળતી હોય છતાં પણ માટીથી હાથ ધોઈ શકાય એવા જો બાથરૂમ ન હોય અને નિકાસની વ્યવસ્થા પણ માટીની અનુકૂળ જો ન હોય અને તેથી માટીથી જો હાથ ધોવા બેસીએ તો તરત જ ગટર ભરાઈ જાય. આ બધા સંજોગોને કારણે શતાનંદ સ્વામી કહે છે કે માટીથી જો હાથ ધોઈ શકાય નહીં એવી જો પરિસ્થિતિ હોય તો શુદ્ધ પાવડર કે શુદ્ધ સાબુનથી પણ બરાબર સાવચેતી રાખી કરી અને હસ્તાદિકની શુદ્ધિ કરવી જોઈએ. કારણ કે શુદ્ધિ એ જ અગત્યની બાબત છે, શુદ્ધિ એ જ મહત્વની છે. પણ કયા દ્રવ્યથી શુદ્ધિ કરવી એ અગત્યની બાબત નથી. કોઈ પણ દ્રવ્યથી હસ્તાદિકની સંપૂર્ણ શુદ્ધિ થવી જોઈએ, આવો શાસ્ત્રનો અભિપ્રાય છે.